તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લામાં આતંક મચાવનાર જે મેવાતી ગેંગ આખરે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં આવી ગઈ છે કે જ્યાં ભરૂચ જિલ્લામાં તાજેતરમાં જ વાગરા ખાતે જેબી કોમ્પ્લેક્સમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમ મશીનને ગેસ કટરની મદદથી તોડી 3.52 લાખની રોકડ ઉપર હાથ ફેરો કર્યો હતો તેમજ દહેજના ઝોલવા ખાતે પણ એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરાયો હતો જે બાદ પોલીસે 500 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી જેમાં એક આરોપી સોસાયટીમાં મકાન ભાડે રાખી રહેતો હતો અને તેણે મેવાતી ગેંગના સભ્યોને બોલાવી આ ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું ખુલ્યું છે। 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી। ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક આખું એટીએમ જેને ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી। એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસીબી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા। અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમપી વાળા અને એમના પીએસઆઈ તુવર, એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે। અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર